हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय यूट्यूब चैनल। तो आज આપણે એડવાન્સ કોસ્ટ એન્ડ ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગમાં તમારે જે સીમાંત અને સમાવેશી પડતર મુજબ જે નફાનું પત્રક તૈયાર કરવાનું આવે છે તેનો દાખલો 2019માં પૂછાણો હતો। તો આજે આપણે તેનું સોલ્યુશન કરવાના છે। આની અગાઉ આપણે જે 2021 અને 22માં જે સમાવેશી અને સીમાંત પડતર મુજબ જે નફાનું પત્રક તૈયાર કરવાનું હતું તેનું આપણે દાખલાનું સોલ્યુશન કરાયેલું છે। તો આજે આપણે 2019માં જે દાખલો પૂછાણો છે પહેલો તેની અથવામાં જે દાખલો પૂછાણો છે માવજી લિમિટેડ કરીને, તો આજે આપણે આ દાખલાનું સોલ્યુશન કરવાના છે। તો આ દાખલામાં પણ આપણે સમાવેશી અને સીમાંત પડતર મુજબ આપણે નફાનું પત્રક તૈયાર કરવાનું થશે। તો સૌપ્રથમ આપણે આ દાખલાની રકમ જોઈએ, ત્યાર પછી આનું સોલ્યુશન કરીએ। તો આજના વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો, અને જો આ વિડીયો તમને હેલ્પફુલ થાય તો આને લાઇક કરી દેજો અને તમારા દોસ્તો સાથે વિડીયો શેર કરી દેજો, જેથી તેમને પણ હેલ્પ થાય। અને આપણી યુટ્યુબ ચેનલ પર તમે નવા હોય તો હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી નવા વિડીયો નોટિફિકેશન તમને મળી રહે। અને આ ઉપરાંત અત્યારે જે એમકોમ સેમેસ્ટર 3માં છે, તો આપણે એમકોમ સેમેસ્ટર 4ના પણ બધા વિડીયો છે બધા વિષયના, તો તે અપલોડ કરેલા છે। તો માટે તમને એમકોમ સેમેસ્ટર 4ને લગતા જે તમામ વિષયના વિડીયો છે પાછલા વર્ષના પેપરના સોલ્યુશનના, તે પણ તમને આપણી યુટ્યુબ ચેનલમાંથી મળી જશે। તો માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા દોસ્તો સાથે શેર કરી દેજો। તો ચાલો આપણે આ દાખલાની રકમ જોઈએ। તો આપણને આપેલું છે કે માવજી કંપનીનું અંદાજપત્ર મુજબનું ઉત્પાદન, એટલે કે અંદાજપત્ર મુજબનું ઉત્પાદન 7500 એકમોનું છે અને ખરેખર ઉત્પાદન 9000 એકમોનું છે। તો આની અગાઉ આપણે જે દાખલો સોલ્યુશન કરાયો 2021-22માં, તેમાં ફક્ત આપણને ઉત્પાદનના એકમો આપેલા હતા અને વેચાણના એકમો આપેલા હતા, પરંતુ અહીં આપણને ઉત્પાદનના એકમો બે રીતે આપેલા છે, એક તો અંદાજપત્ર મુજબ અને બીજી રીતે ખરેખર રીતે। તો આ થોડોક અલગ પોઈન્ટ છે, તો માટે આપણે આ દાખલાનું સોલ્યુશન કરાવીએ છીએ, તો જેથી તમને ખ્યાલ આવે। ત્યાર પછી આપેલું છે કે જે પૈકી 6000 એકમોનું વેચાણ થાય છે। તો આપણને 6000 એકમોનું વેચાણ આપેલું છે અને ખરેખર ઉત્પાદન આપેલું છે। તો જ્યારે આપણે આખા સ્ટોકની ગણતરી કરશું તો આપણે ઉત્પાદનના એકમોમાંથી, એટલે કે ખરેખર ઉત્પાદનના એકમોમાંથી આપણે વેચાણ બાદ કરશું, વેચાણના એકમો, તો આપણને આખા સ્ટોકના એકમો પ્રાપ્ત થશે। ત્યાર પછી આપણને આપેલું છે કે એકમ દીઠ વેચાણ કિંમત 200 રૂપિયા છે, એટલે કે એકમ દીઠ વેચાણ કિંમત 200 રૂપિયા અને વેચાણના એકમો 6000। તો આપણને 6000 એકમો ગુણ્યા એકમ દીઠ વેચાણ કિંમત 200 કરશું તો આપણને કુલ વેચાણ પ્રાપ્ત થશે। ત્યાર પછી આપણને વસ્તુની પડતર અંગેની માહિતી નીચે મુજબ આપેલી છે। તો એકમ દીઠ પ્રત્યક્ષ માલ સામાન આપણને આપેલું છે 60 રૂપિયા, એટલે કે એકમ દીઠ આપણને આપેલી છે 60 રૂપિયા। તો આપણે ઉત્પાદનના એકમો સાથે આનો ગુણાકાર કરીશું તો આપણને કુલ પ્રત્યક્ષ માલ સામાન મળશે। તેવી જ રીતે એકમ દીઠ મજૂરી આપેલી છે 30 રૂપિયા, અને તેવી જ રીતે એકમ દીઠ ચલિત કારખાનાના ખર્ચા આપેલા છે 10 રૂપિયા। ત્યાર પછી આપણને સ્થિર ખર્ચા આપેલા છે કારખાનાના 1,50,000। તો અહીં એક આ ખાસ બાબત ધ્યાનમાં રાખવાની છે, આપણને એકમ દીઠ ચલિત ખર્ચા આપેલા છે કારખાના, અને કારખાનાના કુલ ખર્ચા આપેલા છે। તો જે કારખાનાના કુલ ખર્ચા છે તેની મદદથી આપણે એકમ દીઠ સ્થિર ખર્ચની ગણતરી કરવી પડશે, કારણ કે આપણને એકમ દીઠ ચલિત ખર્ચ તો આપેલા જ છે કારખાનાના, પરંતુ એકમ દીઠ સ્થિર ખર્ચા આપેલા નથી। તો આપણે એકમ દીઠ સ્થિર ખર્ચની ગણતરી કરવા માટે જે 1,50,000 છે તેના ભાગ્યા આપણે અંદાજપત્રના જે એકમો છે 7500 તે કરીશું તો આપણને એકમ દીઠ સ્થિર ખર્ચા મળશે। ત્યાર પછી આપણને વહીવટી આપેલા છે ખર્ચા 50,000। તો વહીવટી ખર્ચા આપેલા છે 50,000, તે પણ કુલ આપેલા છે, અને વેચાણ વિતરણના ખર્ચા આપેલા છે 40,000। ત્યાર પછી આપણને કીધેલું છે કે ખરેખર વેચાણ પર 5% કમિશન આપવાનું છે। તો આપણે આની અગાઉના દાખલાનું સોલ્યુશન કરાવ્યું તેમાં વેચાણ પર કમિશન નો પોઈન્ટ આવ્યો નહોતો, પરંતુ આ દાખલામાં આપેલો છે, તો આ નવો પોઈન્ટ છે। તો આપણે ખરેખર વેચાણ પર, એટલે કે જે આપણું ખરેખર વેચાણ થશે તેના પર આપણે 5% કમિશન આપવાનું થશે। ત્યાર પછી આપણને કીધેલું છે કે સમાવેશી પડતર પદ્ધતિ અને સીમાંત પડતર પદ્ધતિ મુજબ આપણે નફો દર્શાવતું પત્રક તૈયાર કરવાનું થશે। તો આટલી વિગતને આધારે આપણે સમાવેશી અને સીમાંત પડતર પદ્ધતિ મુજબ નફાનું પત્રક તૈયાર કરવાનું થશે। તો ચાલો આપણે આ દાખલાનું સોલ્યુશન કરીએ।
તો સૌપ્રથમ તો જે રીતે આપણે ગણતરી કરીએ છીએ આખા સ્ટોકની તે જ રીતે ગણતરી કરવાની છે। સૌથી પહેલાં તમારે જ્યારે પણ આ રીતનો દાખલો પૂછે ત્યારે સૌપ્રથમ તો તમારે આખા સ્ટોકની ગણતરી કરવાની। તો આપણે આખા સ્ટોકની ગણતરી કરીએ તો માવજી લિમિટેડના ચોપડામાં જરૂરી ગણતરી વર્કિંગ નોટ। તો સૌપ્રથમ તો આખા સ્ટોક અંગેની આપણે ગણતરી કરીએ તો તમને ખ્યાલ જ છે કે આપણે જે ખરેખર ઉત્પાદનના એકમો છે તેમાંથી આપણે વેચાણના એકમો બાદ કરશું તો આપણને આખા સ્ટોકના એકમો મળશે। તો આપણને દાખલામાં ખરેખર ઉત્પાદનના એકમો પણ આપેલા છે અને વેચાણના એકમો પણ આપેલા છે। તો ખરેખર ઉત્પાદનના એકમો ધ્યાનમાં લઈશું આપણે જ્યારે આખા સ્ટોકની ગણતરી કરીશું ત્યારે। તો ખરેખર ઉત્પાદનના એકમો 9000 આવશે, 9000 અને વેચાણના એકમો 6000। તો આપણને મળશે આખા સ્ટોકના એકમો 3000। તો આ બાબત ખાસ ધ્યાનમાં રાખજો, જ્યારે તમે આખા સ્ટોકની ગણતરી કરતા હશો ત્યારે તમને અંદાજપત્ર મુજબ અને જે ખરેખર ઉત્પાદન આપેલું છે તો તેમાંથી તમારે ખરેખર ઉત્પાદનના એકમો ધ્યાનમાં લેવાના આવશે। ત્યાર પછી આપણને એકમ દીઠ વેચાણ કિંમત આપેલી છે 200 રૂપિયા અને વેચાણના એકમો 6000 આપેલા છે। તો તેની મદદથી આપણે કુલ વેચાણની ગણતરી કરીશું। તો કુલ વેચાણ અંગેની ગણતરી, તો કુલ વેચાણ બરાબર આપણે વેચાણના એકમો ગુણ્યા એકમ દીઠ વેચાણ કિંમત કરીશું। તો વેચાણના એકમો આપણને આપેલા છે 6000 અને એકમ દીઠ વેચાણ કિંમત 200 રૂપિયા। તો આપણને મળશે 12 લાખ રૂપિયા કુલ વેચાણ, એટલે કે કુલ વેચાણ આપણું 12 લાખનું થશે। ત્યાર પછી આટલી ગણતરી કર્યા બાદ તમારે કારખાનાના સ્થિર ખર્ચા એકમ દીઠ ગણતરી કરવાની થશે, એટલે કે એકમ દીઠ ચલિત કારખાનાના ખર્ચો આપેલા જ છે આપણને 10 રૂપિયા, પરંતુ કારખાનાના સ્થિર ખર્ચા કુલ આપેલા છે। તો આપણે કારખાનાના ચલિત ખર્ચા એકમ દીઠ છે તો આપણે સ્થિર ખર્ચ પણ ગણવા પડશે એકમ દીઠ। તો માટે આપણે કારખાનાના એકમ દીઠ સ્થિર ખર્ચની ગણતરી કરીશું। તો આ સ્થિર ખર્ચ જ છે આપણને ત્રણેય આપેલા છે તે। તો આપણે માત્ર કારખાનાના એકમ દીઠ આપણે ખર્ચા શોધીશું, કારણ કે આપણને કારખાનાના જે એકમ દીઠ ચલિત ખર્ચા છે તે આપેલા છે। તો માટે આપણે કારખાનાના એકમ દીઠ સ્થિર ખર્ચા શોધવા પડશે, બાકી આ બંનેની ગણતરી કરવાની નથી આપણે। તો કારખાનાના સ્થિર ખર્ચાની આપણે ગણતરી કરીશું। તો એકમ દીઠ કારખાનાના સ્થિર ખર્ચ અંગેની ગણતરી, તો એકમ દીઠ સ્થિર ખર્ચ અંગેની ગણતરી કરવા માટે આપણને કુલ ખર્ચા તો આપેલા જ છે કારખાનાના, તો તે ધ્યાનમાં લેવાના અને છેદમાં આપણે જે અંદાજપત્ર મુજબના એકમો છે 7500 તેને ધ્યાનમાં લેવાના। તો અંદાજપત્ર મુજબના એકમો 7000 અને 500। તો આપણને એકમ દીઠ સ્થિર ખર્ચા મળશે 20 રૂપિયા, એટલે કે આપણા એકમ દીઠ ચલિત ખર્ચા આવશે 10 રૂપિયા અને એકમ દીઠ સ્થિર ખર્ચા આવશે કારખાનાના 20 રૂપિયા। તો તમારે જ્યારે એકમ દીઠ સ્થિર કારખાના ખર્ચની ગણતરી કરો ત્યારે તમારે માત્ર અંદાજપત્ર મુજબના જે એકમો છે તેને ધ્યાનમાં લેવાના, અન્ય કોઈ જગ્યાએ ધ્યાનમાં લેવાના થશે નહીં। તો આટલી ગણતરી કર્યા બાદ આપણે હવે સમાવેશી પડતર પદ્ધતિ મુજબ નફાનું પત્રક તૈયાર કરીશું। તો માવજી લિમિટેડનું સમાવેશી પડતર પદ્ધતિ મુજબનું નફાનું પત્રક। તો સૌપ્રથમ તો વિગત, ત્યાર પછી એકમ દીઠ રૂપિયા, રકમ રૂપિયા અને રકમ રૂપિયા। તો સૌપ્રથમ આપણે જ્યારે પણ આ રીતે દાખલાની ગણતરી કરીએ અને ગમે તે મુજબ આપણે, એટલે કે સમાવેશી અને સીમાંત ગમે તે રીતે આપણે નફાનું પત્રક તૈયાર કરીએ તો તેમાં તો સૌપ્રથમ આપણે વેચાણ તો લખવાનું રહેશે। તો કુલ વેચાણ આપણું આવશે 12 લાખનું, આપણે અગાઉ ગણતરી કરી તે મુજબ। તમને ખ્યાલ આવે એટલા માટે મેં લખેલું છે કે 6000 એકમો ગુણ્યા 200 રૂપિયા એકમ દીઠ વેચાણ કિંમત, તો 12 લાખ। ત્યાર પછી તેમાંથી આપણે જ્યારે સમાવેશી પડતર પદ્ધતિ મુજબ આપણે નફાનું પત્રક તૈયાર કરતા હોય ત્યારે હંમેશા આપણે ઉત્પાદનની પડતર બાદ કરવાની। તો ઉત્પાદનની પડતરમાં જે પડતરનો સમાવેશ થતો હોય તે આપણે અહીં લખીશું। તો સૌપ્રથમ ઉત્પાદન પડતર, તો તેના એકમો લખવાના। તો જે ઉત્પાદનના ખરેખર એકમો છે તે આપણે ધ્યાનમાં લઈશું। તો 9000 એકમો આપણને આપેલા જ છે દાખલામાં। તો સૌપ્રથમ આપણને એકમ દીઠ પ્રત્યક્ષ માલ સામાન આપેલું છે 60 રૂપિયા। તો તે ઉત્પાદનની પડતર ગણાશે। તો પ્રત્યક્ષ માલ સામાન એકમ દીઠ 60 રૂપિયા અને ઉત્પાદનના એકમો 9000, તો એટલે કે 60 રૂપિયા ગુણ્યા 9000, તો આપણને મળશે 5,40,000। તો કુલ પ્રત્યક્ષ માલ સામાન આપણું થશે 5,40,000નો। તેવી જ રીતે આપણને પ્રત્યક્ષ મજૂરી આપેલી છે એકમ દીઠ 30 રૂપિયા। તો એકમ દીઠ પ્રત્યક્ષ મજૂરી 30 રૂપિયા આવશે અને ઉત્પાદનના એકમો 9000, એટલે કે 9000 ગુણ્યા 30 રૂપિયા, તો 2,70,000 મળશે। ત્યાર પછી
આપણને આ દાખલામાં પ્રત્યક્ષ ખર્ચા આપેલા નથી તો આપણે ધ્યાનમાં લેતા નથી, અને જો આપેલા હોય તો આપણે તે ધ્યાનમાં લેવાના થશે. તો આપણને અહીં ત્યાર પછી એકમ દીઠ ચલિત કારખાનાના ખર્ચા આપેલા છે 10 રૂપિયા લખીએ, અને સ્થિર ખર્ચા એકમ દીઠ આપણે ગણતરી કરી કારખાનાના, તો તેને આપણે ધ્યાનમાં લેવાના, એટલે કે કારખાનાના ખર્ચા. તો કારખાના અંગેના ખર્ચા આવશે ચલિત અને સ્થિર. તો ચલિત ખર્ચા આપણને આપેલા છે દાખલામાં કે એકમ દીઠ 10 રૂપિયા, એટલે કે 10 રૂપિયા આવશે, અને ઉત્પાદનના એકમો 9000, તો આપણને મળશે 90000. ત્યાર પછી સ્થિર ખર્ચા, તો સ્થિર ખર્ચા આપણને આપેલા છે 1,50,000, પરંતુ આ ધ્યાનમાં લેવાના નહીં. આપણે જે એકમ દીઠ સ્થિર ખર્ચાની ગણતરી કરી કારખાનાની, અને આપણને જે 20 રૂપિયા પ્રાપ્ત થયા એકમ દીઠ, તો તેને ધ્યાનમાં લેવાના, એટલે કે એકમ દીઠ સ્થિર કારખાનાના ખર્ચા 20 રૂપિયા આવશે, અને 20 રૂપિયા ગુણ્યા ઉત્પાદનના એકમો 9000, તો આપણને મળશે 1,80,000. તો સ્થિર કારખાનાના ખર્ચની ગણતરી આ રીતે કરવાની છે. તો માટે આપણે એકમ દીઠ સ્થિર ખર્ચની આપણે ગણતરી કરવી પડી. તો ખાસ ધ્યાનમાં આપણે રાખવાનું, આપણને જે 1,50,000 આપ્યા તે ધ્યાનમાં નહીં લેવાના, પરંતુ જે એકમ દીઠ આપણે ગણતરી કરી સ્થિર ખર્ચની તેને ધ્યાનમાં લેવાના, અને ઉત્પાદનના એકમો સાથે આપણે ગુણાકાર કરવાનો. તો આપણને કારખાનાના ખર્ચા 1,50,000 આપેલા છે, અને અહીં આપણને 1,80,000 પ્રાપ્ત થયા. તો આ કેવા થયા? જે આપણને રકમ આપેલા છે તેની કરતાં કારખાના ખર્ચા વધી ગયા, એટલે કે વધારાના કારખાનાના ખર્ચા થશે 30,000ના. તો તેની ગણતરી આપણે નીચે કરવાની થશે. તો અત્યારે આપણે 20 રૂપિયા ગુણ્યા 9,000 એકમો, તો 1,80,000 આવશે. ત્યાર પછી આનો ટોટલ કરીશું, તો આપણને મળશે એકમ દીઠ રૂપિયા 120, અને કુલ મળશે રકમ રૂપિયા 10,80,000. ત્યાર પછી જે રીતે આપણે આખા સ્ટોકની ગણતરી કરીએ તે રીતે આપણે આખા સ્ટોકની ગણતરી કરવાની. તો આમાંથી આપણે આખા સ્ટોક બાદ કરીશું. તો આખા સ્ટોકની આપણે ગણતરી કરી અગાઉ, તો આપણને 3,000 એકમો પ્રાપ્ત થયા આખા સ્ટોકના, તો તે આપણે ધ્યાનમાં લઈશું. તો આખા સ્ટોકના એકમો 3,000 ગુણ્યા એકમ દીઠ જે રકમ રૂપિયા આપણને પ્રાપ્ત થયા 120, તે તો 3,000 એકમો ગુણ્યા 120, તો આપણને મળશે 3,60,000. ત્યાર પછી 10,80,000 માઇનસ આખો સ્ટોક બાદ કરીશું 3,60,000, તો આપણને મળશે 7,20,000. ત્યાર પછી 7,20,000 આપણને મળશે, તો આપણે જે 12 લાખ છે કુલ વેચાણ, તેમાંથી 7,20,000ને બાદ કરીશું, તો આપણને મળશે 4,80,000. તો આપણો કાચો નફો આવશે. ત્યાર પછી આપણને જે ખર્ચા આપેલા છે તે આપણે બાદ કરીશું. તો આપણને વહીવટી ખર્ચા આપેલા છે, પરંતુ કેવા? તો કે સ્થિર વહીવટી ખર્ચા 50,000, તો તેને ધ્યાનમાં લેવાના. સ્થિર વહીવટી ખર્ચા 50,000 જે રીતે આપણને આપેલા છે તે જ રીતે આપણે લખવાના, તેની કોઈ ગણતરી કરવાની નહીં. તો વેચાણ વિતરણ ખર્ચ 40,000, તો કે સ્થિર વેચાણ વિતરણ ખર્ચ 40,000. ફક્ત બે જ રીતના ખર્ચા આપેલા છે અન્યમાં. તો આપણે વહીવટી અને વેચાણ વિતરણ ખર્ચા 50 + 40, તો આપણને 90,000 મળશે. તો 4,80,000 માઇનસ 90,000, તો આપણને 3,90,000 મળશે. ત્યારબાદ આ દાખલામાં નવો પોઈન્ટ છે વેચાણ પર કમિશનનો. તો માટે આપણે જોઈએ તો ખરેખર વેચાણ પર આપણે કેટલા ટકા કમિશન આપવાનું? તો કે 5%. તો કે ખરેખર વેચાણ એટલે કેટલું વેચાણ? તો આપણને જે કુલ વેચાણ પ્રાપ્ત થયું તે, તો કુલ વેચાણ આપણું કેટલું આવ્યું? 6,000 એકમો ગુણ્યા 200 રૂપિયા, એટલે કે 12 લાખનું આવ્યું. તો જે કુલ વેચાણ છે આપણું 12 લાખ, તો તેના પર 5% આપણે કમિશન આપવાનું છે. તો કે વેચાણ પર કમિશન 5% બાદ કરવાનું. તો 12 લાખના 5% કરીશું તો આપણને મળશે 60,000. તો આપણે બાદ કરીશું, એટલે કે વેચાણ પર કમિશન હંમેશા આપણે બાદ કરવાનું થશે. તો 3,90,000 માઇનસ 60,000, તો આપણને 3,30,000 મળશે. ત્યાર પછી આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે જ્યારે આપણને દાખલામાં કારખાનાના સ્થિર ખર્ચા આપેલા હોય અને આપણે એકમ દીઠ સ્થિર ખર્ચની ગણતરી કરી હોય, તો ત્યારે આપણને કારખાનાના ખર્ચા જે આપેલા છે સ્થિર તે, અને આપણે જે ગણતરી કરી કુલ કારખાના ખર્ચા સ્થિર, તે આપણને અલગ અલગ મળશે હંમેશા. તો તેને આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું. તો આપણને અહીં સ્થિર કારખાનાના ખર્ચા 1,80,000 પ્રાપ્ત થયા, જ્યારે આપણને અહીં આપેલા છે 1,50,000. તો 1,50,000 કરતાં આમાં કેટલા વધારે થયા કારખાનાના ખર્ચા? તો કે 1,50,000 કરતાં 30,000 રૂપિયા વધારે થયા કારખાનાના ખર્ચા, એટલે કે 1,50 માઇનસ 1,80 કરીશું તો 30,000 આ થશે વધારાનો કારખાનાનો ખર્ચો. તો 30,000 આપણે ખર્ચા વધુ થયા સ્થિર. તો માટે આપણે જો કારખાનાના સ્થિર ખર્ચા વધુ થાય તો આપણે લખવાનું કે કારખાનાના ખર્ચની વધુ વસૂલાત, એટલે કે પ્લસ કરવાનું.
અને જો કારખાના ખર્ચની ઓછી વસૂલાત થાય એટલે કે આપણને આપેલા છે કારખાનાના ખર્ચા 1,50,000, પરંતુ આપણે અહીં થાય 1,40,000, તો 10,000 ઓછા થયા કારખાનાના ખર્ચા. તો આપણે લખવાનું કે કારખાના ખર્ચની ઓછી વસૂલાત, તો માઇનસ કરવાની. સિમ્પલ યાદ રાખવાનું. તો આપણે વધુ વસૂલાત છે તો પ્લસ કરવાનું, ઓછી વસૂલાત થાય તો માઇનસ કરવાનું. એટલે કે 1,80,000 આપણને પ્રાપ્ત થયા ઉપર ગણતરી કરી તેમાં, અને આપણને આપેલા છે દાખલામાં કારખાનાના સ્થિર ખર્ચા 1,25,000 એટલે કે 30,000 વધુ થયા, એટલે કે કારખાના ખર્ચની વધુ વસૂલાત. તો તે હંમેશા આપણે પ્લસ કરવાનું. તો 3,30,000 પ્લસ 30,000 એટલે કે 3,60,000. તો આ આપણો ચોખ્ખો નફો થશે. હવે આપણે સીમાંત પડતર પદ્ધતિ મુજબનું આપણે નફાનું પત્રક તૈયાર કરીશું. તો આપણે શ્યામ વેથી ગણતરી કરીશું. જે રીતે આપણે સમાવેશી પડતરમાં ગણતરી કરી તેવી જ રીતે આમાં આપણી ગણતરી કરવાની છે. તો વિગત એકમ દીઠ રૂપિયા, રકમ રૂપિયા અને રકમ રૂપિયા. તો સૌપ્રથમ તો આપણે વેચાણ લખી દઈશું, જેમ આપણે અગાઉ લખ્યું તેવી જ રીતે. તો 12 લાખ આવશે. તો અહીં આપણે ચલિત ઉત્પાદન પડતર ધ્યાનમાં લેવાની, એટલે કે અગાઉ આપણે સમાવેશી પડતરનું જે પત્રક તૈયાર કર્યું તેમાં આપણે કુલ ઉત્પાદન ધ્યાનમાં લેતા હતા. ઉત્પાદનની પડતર એટલે કે તેમાં ચલિત અને સ્થિર બંને ખર્ચના સમાવેશ થતા હતા, પરંતુ અહીં આપણે ફક્ત ચલિત એટલે કે સીમાંત ઉત્પાદન પડતર ધ્યાનમાં લેવાની. તો આપણે સૌપ્રથમ જે ખર્ચનો સમાવેશ થાય તે ધ્યાનમાં લઈશું. તો પ્રત્યક્ષ માલ સામાનનો સમાવેશ થશે, તો તે આપણને એકમ દીઠ આપેલા છે 60 રૂપિયા, એટલે કે 60 રૂપિયાની ઉત્પાદનના એકમો 9,000, તો 5,40,000 આવશે. તેવી જ રીતે પ્રત્યક્ષ મજૂરી, તો તે પણ આપણે અગાઉ જે લખી તે જ આવશે 30 રૂપિયા એકમ દીઠ, તો 30 રૂપિયા અને 9,000 તો 2,70,000. ત્યાર પછી આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે કારખાનાના ચલિત ખર્ચા અને કારખાનાના સ્થિર ખર્ચા. તો આપણે ચલિત ઉત્પાદન પડતરને ધ્યાનમાં લેવાની છે, તો માટે આપણે કારખાનાના ચલિત ખર્ચને માત્ર ધ્યાનમાં લઈશું, કારખાનાના સ્થિર ખર્ચને ધ્યાનમાં લઈશું નહીં. તો કારખાનાના ચલિત ખર્ચા, તો કારખાનાના ચલિત ખર્ચા આપણને આપેલા છે 10 રૂપિયા એકમ દીઠ, તો 10 રૂપિયા અને 9,000 એકમ એટલે કે 90,000 આવશે. તો આનો ટોટલ કરીશું તો આપણને 100 મળશે એકમ દીઠ, અને રકમ રૂપિયા આપણને 9 લાખ મળશે. ત્યાર પછી આપણે જેમ આખા સ્ટોક બાદ કરીએ તે જ રીતે કરવાનો. તો બાદ આખા સ્ટોક 3,000 એકમો આખા સ્ટોકના આપણે ગણતરી કરી તે આવશે, ગુણ્યા એકમ દીઠ 100 રૂપિયા, તો તે આવશે 100. તો આપણને 3 લાખ મળશે. તો કે 9 લાખ માઇનસ 3 લાખ, તો આપણને મળશે 6 લાખ. ત્યાર પછી આ 6 લાખ છે તો આપણે કુલ વેચાણમાંથી બાદ કરશું, એટલે કે 12 લાખ માઇનસ 6 લાખ, તો આપણને મળશે 6 લાખ. તો આ આપણો કુલ ફાળો આવશે. ત્યાર પછી આપણે વેચાણ પર કમિશન બાદ કરવાનું કીધેલું છે, તો તે આપણે બાદ કરશું. તો વેચાણ પર કમિશન 5% લખીએ, એટલે કે 12 લાખના 5%, તો આપણને મળશે 60,000. તો 6 લાખ માઇનસ 60,000 તો 5,40,000. એટલે કે વેચાણ પર કમિશન છે તો આપણે બંને પત્રક હોય સમાન પડતર અને સમાવેશી પડતર, તો તેમાંથી આપણે બાદ જ કરવાનું. ત્યાર પછી જે આપણને ખર્ચા આપેલા છે તે આપણે ધ્યાનમાં લઈશું. તો સ્થિર ખર્ચા, તો સ્થિર ખર્ચા આપણે આ ત્રણેય જે રીતે આપેલા છે તે જ રીતે આપણે ધ્યાનમાં લેવાના. જ્યારે આપણે સીમાંત એટલે કે ચલિત પડતર મુજબ આપણે જ્યારે પત્રક બનાવતા આવીશું ત્યારે આપણે જે સ્થિર ખર્ચા છે તો તે આપણે કુલ આપેલા છે તે જ ધ્યાનમાં લેવાના, એકમ દીઠ ધ્યાનમાં લેવાના નહીં. તો કારખાનાના જે આપેલા છે કુલ ખર્ચ 1,50,000 તે જ આપણે ધ્યાનમાં લેવાના. સ્થિર વહીવટી ખર્ચા જે આપેલા છે 50,000 તે જ આપણે લખીશું, અને તેવી જ રીતે વેચાણ વિતરણના ખર્ચા 40,000, તો જે રીતે આપેલા છે તે રીતે આપણે ધ્યાનમાં લેવાના. તો આનો ટોટલ કરીશું તો આપણને 2,40,000 મળશે. ત્યાર પછી 5,40,000 માંથી આપણે 2,40,000 બાદ કરશું તો આપણને મળશે 3 લાખ. તો આપણો થશે ચોખ્ખો નફો. તો સીમાંત પડતર પદ્ધતિ મુજબ ચોખ્ખો નફો આપણને મળશે 3 લાખ, અને સમાવેશી પડતર પદ્ધતિ મુજબ આપણને મળશે ચોખ્ખો નફો 3,60,000. તો આ રીતે આ દાખલાની ગણતરી કરવાની હતી. આ દાખલો સાવ સહેલો છે અને મોસ્ટ એમપી છે આવનારી M.Com સેમેસ્ટર 3ની પરીક્ષા માટે.